લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલા ભેજાબાજને 10 વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રિમોલ્ડ ટાયર તેમજ ટાયર સ્ક્રેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહ લોકોએ પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને મોટી રકમ પડાવી હતી. આશરે ₹42.50 લાખ જેટલી રકમ ઉઘરાણી કર્યા બાદ પૈસા પરત ન કર્યા હતા અને લોકો સાથે છેતરપિંડી થતાં વર્ષ 2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હોવાથી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી. પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતા મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જણાયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. લાખોની ઠગાઈ કરનાર ભેજાબાજ મયુર શાહને વડોદરા લાવવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતાં લોકોના રૂપિયા પરત આપી શક્યો ન હતો. લોકો દ્વારા ઉઘરાણી થતાં આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે સુસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લા મોડાસામાં રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો.